ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. પછી જો આપણે અત્યારે સવારમાં આપણે મોર્નિંગમાં વાડી આવતા ગયા છીએ અને અત્યારે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે. થોડુંક આમ વાદળ થયું ખુલ્લું આમ અને તડકો નીકળ્યો છે, એવું થોડો એવો તડકી જેવો તડકો નીકળ્યો અને પવન લહેરાય છે. અને આપણે જો મગફળીમાં જોવા આવ્યા હતા કે કેવી ખીલી છે ને બધી મમ્મી તો સાફ સફાઈ કરવા માંડી છે. પહેલાં ઓયડી ની કરી, પછી બારે કરતી હતી ને હવે અંદર સાફ સફાઈ ચાલે છે મમ્મીને. અને અહીંયા સારો મસ્ત એવો પવન છવાઈ રહ્યો છે અને પપ્પાને દવા છાંટવાની કામ ચાલે છે, કારણ કે મગફળીની અંદર ઈરું થઈ છે પપ્પાનું એવું કેવું હતું. અને એટલે પપ્પાને હાલે છે દવા છાંટવાનું કામ. અને અહીંયા આપણે જો પુષ્પો આવી ગયા મગફળીની અંદર, પુષ્પો ફૂલ આવવા માંડ્યા છે. ફૂલ આવી ગયા, સરસ મોટી એવી થઈ ગઈ છે આપણી મગફળી. એટલે ઈરુની દવા છાંટે છે પપ્પા હવે, ઈરુનો નાશ કરવા માટે. આપણે હવે અહીંથી ફૂલ ઉતારશું, કારણ કે આમાં ડોલરના બધા બહુ બધા ફૂલ આવી ગયા છે. થોડાકમાં છે આપણે એટલું, બાકી આપણે નવા પ્લાન્ટેશન તો કર્યા છે એટલે આપણે ફૂલ ઉતાર લઈ. અને જો રીંગણીના છોડ સરસ મજાના થઈ ગયા, લંઘાતા હતા ને એક તો જો અહીંયા લંઘાઈ ગયું છે. તો અને આપણે નવા કાલે લઈ આવ્યા, એ પણ લઈ આવ્યા છીએ અત્યારે જો અહીંયા પડ્યા. એટલે આપણે એને પણ પ્લાન્ટેશન કરવાનું છે એનું પણ, એટલે એ પણ આપણે વાવવાના છે. એટલે જો એ પણ લઈ પપ્પાને થઈ ગયો પંપ ખાલો ને પાછો ભરવા આવ્યા. અને જો અમારા બાજુવાળાને એને 2 પંપ હાલે છે, કરે એની દવા છટાય છે. અને આ એનપીકે ટીકડા ને એવું નાખે છે. આ ટીકડા હે ને, હા, એનપીકે હોય કે આનું રિઝલ્ટ સારું છે, એટલે આપણે લીધો પોલી ગ્રો હે આનું નામ છે, પોલીગ્રો. ઊંઘા બહુ છે, 370 ના 10 આવે છે. 370 ના 10 આવે કા. અને આમાં ખેડૂતને ભરમાં એમ લખે કે ચાંદીનો સિક્કો આમાં નીકળે કે અમુક ડબ્બીમાં, પણ ક્યાંય આમાં નીકળો નહીં, આપણે ખોલી તો કે એટલે આપણે લેવા હે હવે કે ચાંદીનો સિક્કો નીકળે, એટલે આપણે કોઈમાં નીકળી નહીં, નીકળો નહીં કાંઈ. હા, એટલે કીએ ખાલી એટલે લે હવ એટલે પોલીગ્રો નો ઉપયોગ વધે. એટલે આ કે હે રિઝલ્ટ બહુ સારું છે માંડવીમાં. આપણે કીધું ટ્રાય કરી, હવે આપણે ખેડૂતને તો હંધી ટ્રાય જ કરવાની છે હંધી. એટલે ટ્રાય કરે હવે કેવું રિઝલ્ટ મળે. અને આ વરસાદ વધુ પડ્યો ને એટલે માંડવી થોડીક પીળી દેખાય છે. હા, પીળી માંડવી કલર પકડી જાય, કલર પકડી જાય એમથી. અને આપણે આ વાંથી વીગી છે ને એમાં ફેરસ લીધું કે એમાં ફેરસ મારી દેજો એટલે ગ્રો કરે, ગ્રો કરશે, વૈદ પકડી જાય ને લીલી થઈ જાય. એવું છે. એટલે ફેરસ મોંઘું આવ્યું. ફેરસ ની કિંમત કાંઈ ન હોય, પણ ફેરસ બહુ મોંઘું. 250 ગ્રામના 350 રૂપિયા લીધા. ફેરસ નો ભાવ તો કાંઈ હોય નહીં કે ફેરસ ઓમ લીલી ન કાયમી લીલી દે એવી માંડવી એ કરી દે. એવું છે, લીલી કરી દે એમ ને. અને માંડવીમાં ઈરું છે એટલે મારી દે ઈરું નો સ્પ્રે. ઈરું નો સ્પ્રે લાગે છે એટલે 3 જાતની કઈક દવા નાખે છે. કોરાજોન છે, આ કોરાજોન છે એસએમએલ નું, ક્રાઇસ્ટલ ના ક્લોરો છે, ક્લોરો 20%. એવું છે. આ ગેસ કરે દવાનો, ગેસ કરે. અને ઓલું નાઇટ્રોજન નું છે, એનપીકે, એ તો ગ્રોથ કરે. નાઇટ્રોજન ગમે એ ફૂલ છોડને ગમે ત્યારે નાઇટ્રોજન જડે એટલે એ વૈધ જ કરે. એટલે એ વૈધ કરવા માટે ને લીલું દેખાવા માટે નાઇટ્રોજન હોય. એટલે એનપીકે ટીકડા ઝીંક હોય, ઝીંક હિસાબે ઝીંક ની ખામી હોય તો લીલું થઈ જાય. એટલે એ રીતનું હોય. આ કેરબો ભરવા જવાનું છે, કારણ કે પાણી છે એ પતી ગયું છે અહીંયા. એટલે આપણે થોડો ભરી આવી કેરબો, એટલે ગોરું રિફિલ થઈ જાય આપણે. એટલે આપણે હનુમાન દાદાના મંદિરે નર્મદાનો કોલ આવે છે, એટલે ત્યાંથી આપણે પાણી ભરી આવે. અહીંયા આપણે ઓપ્શન જો હાઈડ થઈ ગયો ફેસબુકનો, જે આમ પોસ્ટ મૂકવી હોય ને તમારે દેખાય નહીં ક્યાંથી મૂકવાની. જો ટિક કરો એટલે આવે. ફેસબુકનો નવો ફ્યુચર આવ્યો છે, અમને નહીં ખબર હોય. જુઓ અહીંયા આપણે અહીંયા જો આમ ક્લિક કરવાનું એટલે ઓટોમેટિક આવી જાય. પણ આમ હાઈડ કોઈ પોસ્ટ મૂકી ન કે સિક્યોરિટી કોઈ આમ પોસ્ટ છે ને તમારે મૂકી જો આ રિફ્રેશ કરી આપણે તો એ આવતું નથી. જો આમ આ રીતનું હિડન ફ્યુચર આવ્યો છે. કોઈ આપણી સિક્યોરિટી પર્પઝથી કોઈ આપણા ફોનમાં પોસ્ટ મૂકી ન જતા રહી. એટલે જો મમ્મી અહીંયા પ્લાન્ટેશન કર્યું છે ફૂલનું, અને પછી હવે એને પાણી પાય છે. જો માંડવી નાયરમાં હતો તેમાંથી નીકળી જાય એટલે મેં અહીં વાવી દે.
લાયા પ્લાન્ટેશન મમ્મીએ કર્યું. બી તો ઘણા ઉગી પડશે પણ ખબર ન હોય ને કેવા ફૂલ છે ઈ. હા એટલે જો આ ફૂલ મને ગમે એટલે મેં આવ્યું એવું છે. આમ 2-3 આગળ છે જ તો આ અલગ છે એવું છે. એટલે બધા અલગ અલગ છે. હા અલગ અલગ વહી રાખવાના એક ખરખા હોય કાઢ એવું છે જો છે પપ થઈ જવા તમણા. અને અહીંયા ગલગોટા 2 રોપડા હતા 2 ગલગોટાના રોપડા અહીંયા મમ્મીએ પ્લાન્ટ કરેલા છે. અને જે રોપ અહીંયા ટમેટીનો નાખ્યો તો ને ટમેટીનો રોપ નીકળો હેરકે રીતે તો એટલો જ નીકળ્યો તો ને એમાં જો રોગ આવી ગયો ખાઈ જાય પાન જો એમાંય રોગ છે. ખપેડી હોય રોગમાં અને આ રોગ ને ખપેડી કહેવાય. પેડી કે બસ હા એટલા ઉજરા હતા ને અહીંયા જો આગળ આપણે વહીવાથી ઉઈગા નહોતા ને વરસાદ થયો ને એટલે ઉઈગા વરસાદ થી ઉગી જાય. વરસાદનું પાણી જેવું છે એક જો. ટમેટી અહીંયા પેટીના એક નાખ્યા છે ઓલા રેડીમેડ આવે ઈ અને આ આઈસુ વાળા ઓલા દેશી ટમેટા તો એ ઉઈગો જ નહીં અને વરસાદના સાટા થયા ને તો નીકળો ને જો આમ જો ઠૂઠા કરી નાખે છે બરી જાય છે બરી ન જતા ખાઈ જાય ખપેડી. એવું છે. રોપ ઉજરવો મુશ્કેલ છે. જો આવી ના, રીતે મરચી છે. નીકળી ગયો જો. મરચીનો રોપ નીકળી ગયો છે અહીંયા જો. નીકળતો આવે જો ઝીણો ઝીણો હમ આ 15-20 દી પેલા વાવ્યો પણ નીકળો જ નહીં અને વરસાદ થયા ભેગો જો નીકળો. એવું છે. વરસાદના પાણીએ નીકળો દારના પાણીએ નો નીકળો. વરસાદનું પાણી એને મીઠું લાગ્યું. હા એટલે આજે રોપ જ વાવો તો ત્યાં નીકળી ગયો તો એટલા છોડવા તો આપણે ઘણાય ઓકે. એટલે કઈ વાવો નથી હવે રીંગણી લેવા છે સોંપી દે ચુમકડી. મમ્મીએ છે ને અહીંયા અંજીરનું પણ પ્લાન્ટેશન કરી નાખ્યું છે. એટલે જો અહીંયા મમ્મી અંજીર વાવેલું છે. અમારા મામા ઘરે ગયા હતા ને હાકરી ત્યાંથી લઈ આવ્યા હતા ડોક કે ડોકું વાવો ને તો ઉગી જાય આપણે લઈ આવ્યા. એટલે મમ્મીએ જો અહીંયા અંજીરનું પ્લાન્ટેશન કર્યું છે. હવે થાય તો ઠીક છે, આપણે તો વાવી દીધું છે. હા થવું ભગવાનના હાથમાં છે. આમાં ડ્રેગન આવ્યું કીધું ને તો મમ્મી ને પપ્પા બે કુંડિયાથી ઠેકાય જોવા આવ્યા. હા જો અહીંયા આવ્યું છે. એક અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે. બ્લર થઈ જાય છે એટલું ફોકસ નથી કરી શકતું. એટલે બે રીતના એવા આવે છે અને અહીંયા ચેકો પડી ગયો મેં તમને પેલા બતાવ્યું હતું તોય આવ્યા. જો એમાં 2 આવ્યા છે ફૂલ. આપણે આમ ચેકો પડી ગયો ચેકો પડી ગયો તો તોય એમ જ આવ્યા છે. જો આપણે ડ્રેગન ફ્રૂટ બોલતો હોય છે કે આવડામાં થોડું આવતા થશે ને આવ્યું ને એટલે જ બોલાવ્યા. બતન નાખો દવા બવા છાંટો એટલે કઈક આવવા માંડે. હાલો તો કરી આપણે આવની કઈક હવે સારવાર જેમિની ને પૂછીને કરવી જોશે હવે. અત્યારે મમ્મી બધું આજે એને પ્લાન્ટેશન જ કરે છે અને પપ્પાને પાછો નવો પંપ પાછો છાંટીને આવતા રહ્યા એટલે એનો રિફિલ થાય છે. અને મમ્મી આજે બધું પ્લાન્ટેશન કરે છે તો હવે અત્યારે શું પ્લાન્ટેશન ચાલે છે એ તમને બતાવું. જોવો રીંગણાનું આપણે લઈ આવ્યા હતા ને જે છોડ નાના નાના એટલે ચુમકડી. એટલે આટલા બધા મમ્મી રીંગણા વાવીશું. આ પેલા ઓલા ઓરાના અને હવે ચુમકડી ને આટલા બધા લીલા મોટા અને આ ભરેલા શાકના ચુમખડી. તો આટલા બધા રીંગણા ક્યાં નાખશું આપણે? આપણે ખાતા હોય છે તો એમાં શું વાંધો? રીંગણા ભગવાન દેહે જાજે તો પાડોશી ખાહે ને હગાવાલાય ખાહે. ખેતર ભગવાન દીધું તો વાવવામાં શું જાય? રોપ ઉજરી ગયો એટલે વાવી જ દેવાનું હોય. શાકભાજી તો કોઈને ઘટતું ને ઘટતું જોઈએ શાકભાજી તો હવ ખાય. હા એટલે જો આ રીતના જો આપણે પ્લાન્ટેશન છે ઈ મમ્મી કેવા સરસ મૂળિયા જો કેવા છે મૂળિયા. એટલે છોટી જ જાય એકદમ. પણ આ રીતની હોય ને આપણે ટ્રે તો મસ્ત રીતે આપણે થઈ જાય. એટલે રોપ ઉજરી જાય. જો આ રીતના જો અહીંયા આપણે હવે હોવાઈ ગયા અને મમ્મીએ બધાને ટુવાઈ આપી દીધા છે એટલે કે સરખી રીતે ખીલી ફૂલી જાય એ માટે. હવે રીંગણા આવે એટલે બધા હવે તમે ખાવા આવજો. ચાજા બધા વાવી દીધા છે. તો આપણે આ કિસોડાના વેલા છે એ નીકળી પડ્યા છે અહીંયા અંદરથી. અને આ ચોરી છે. ચોરીમાં જો જન્મતા વેત રોગ સીધો ચોરીમાં આવું થાય. જો સીધો રોગ આવી જાય છે. અને અહીંયાથી આપણે ચીવડાના નીકળતા આવે છે. ચીવડાના જે વેલા થાય એ આપણે પાલક છે. પાલક છે અહીંયા હજી હોય તો સાવ નાનો છે. પાલક નહીં ખુશ. પાલક તો સાવ નાનો નાનો છે એટલે ઈ તો હજી જમીનમાંથી હજી નીકળે છે. ભીંડામાં જો ચારી ડિઝાઇન કરી દીધી છે ચારી. એટલે રોગ જન્મતા વેત સીધા રોગ એવું છે. ગુવારમાં ઓછો રોગ છે. ગુવારમાં આપણે રોગ જ ન થતો કુદરતી રીતે. જો ગુવાર હારો છે. આ પછી ખાલા તને સોયપોઈ નાનો ગુવાર નાનો છે. ગુવાર ઉજરી ગયો તો પહેલી વાર બાકી બધું 2-2 વાર વાવવું પડ્યું. ગુવાર સારો થાય છે. ગુવાર આ હતી ગયો સાખે. ગુવારનું બી આપણી પાસે સારું છે ને એ બધું વ્યવસ્થિત રીતે થાય છે. આ વાળું વાતાવરણ તો મમ્મી હાવ ખાધું રાખ્યું છે.
એમાં વા રીંગણી સોંપી, પછી મરચી અને અહીંયા ટમેટી. ઠીક, હા વાહ, રોપ કર્યા છે ને જે બાકી છે વાત. મરચા ટમેટા હાટું છે. જેતે પારે અહીંયા આગળ જાવું ચાલો નાખવા કિસોડાના, ચીપડાના, ગલકાના, દૂધીના બી ઈ નાખવા. બધું તો હાલે છે ઠીક. હા, જેતે પારા ઉપર અસલ થાય. એટલે ન્યા જ વાવવું પડે. થાય તો આપણે થોડાક વેલા ચીપડાના ને કિસોડાના નાખ્યા છે. એટલે ન્યા નો થાય તો એક્સ્ટ્રા નો થાય તો ઓપ્શન માં અહીંયા નો થાય તો ન્યા ન્યા. તો થાય. ત્યાંથી લઈ લેવાનું. એટલે સેટે બે દી પેલા આવ્યા ને તે બહુ ગારો હતો, ભયરી હતી પસાટો, એટલે હલાય એમ નહોતું. આજ થોડુંક આમ પગ ચલું થઈ ગયું છે એટલે નાખી આવી ત્યાં. ઓકે, એવું કરીએ ચાલો. અત્યારે 11 થઈ ગયા ને આપણે છે ને સીધા પ્લસ બધું શાકભાજી ઓલા વેલા વાવા આવ્યા હતા. શાકભાજી શું ગલકા દૂધી. કિસોડા, ગલકા દૂધ છે ને બીલીનું વૃક્ષ નીચે બિરાજમાન થઈ ગયા છે અહીંયા. અહીંયા 5 નામ બોલી લેવાના, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને જો આપણે બધું કેટલું ખાલું રહી ગયું છે, પાણી ભરાણું છે ને, જો આ બધું એટલે કેટલું ખાલું રહી ગયું. ના કેવી એકદમ ઘાટી જવો સેઢા મોસમ, હા ફૂલ ઘાટી ઉગેલી છે. જો કેવી ઘાટી ઉગી છે ને અહીંયા પાણી ભરાવાથી જો આ બધું ખાલું એકદમ ખાલું રહી ગયું છે. હવે પાણી ભરાણું છે અહીંયા તો પાછું સોંપવું જો હે. સારા સુરત વાળાઓને બે દી બહુ વરસાદ થયો. દુકાનો ઘરમાં પાણી ભરી ગયા. ફર્સ્ટ ફ્લોર વાળાઓને તો શું કરવાનું, આખું પાણી પાણી થઈ ગયું. આખી દુકાનો ડૂબી ગઈ. અંદર અંડરગ્રાઉન્ડ દુકાન વાળા બધાને. હા, નીચે ઓમાં હોય એમાં. અચ્છા, એસી કે અંદર પાણી ફૂગવા માંડ્યું અને બધાના ઘરમાં ખરી ગયું. અને અંડરગ્રાઉન્ડ દુકાન વાળા બધા માલ બગડે, કેમ કે એસી કે એવી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય એ બધી પાણીમાં ને બધું દુકાનોમાં નીચે એટલે એસી આખો બાળ જ ડૂબી ગયો, બધું પલરી ગયું. ઈ માલ કે પડ્યો હોય કેવડો આ કાપડનો બધું પલરી ગયો. જો બગડી જાય. બહુ વરસાદ આવ્યો એને. ઓહ, અને કેટલાની બાઇક ખરાબ થઈ ગઈ, બધા કીક મારો હા, અરે એવા વિડીયોઝ વાયરલ થયા છે. કારણ કે હું નાના નાના રસ્તા હોય ને પાણી ભરાણા એટલે બધા મોટા હાઈવે ઉપર નીકળે ઘીરે જવા હાટું. તોય ઘણા એ તો સવગડ કરી હતી. એક કતારગામમાં હતી ને એક કામરેજ હતી. ઈ ભાઈ વિડિયા કરી કરીને મૂકતા હતા કે તમારે ઘર સુધી પાણી ભર્યા હોય તમે ઘીરે ન જાવ, અહીંયા આવી જાવ. એ જગ્યાએ સુવિધા કરી છે કે જમવાનું અહીંયા છે ને આરામ કરવાનું અહીંયા છે, કોઈ ઘીરે ન જાવ, અહીંયા આવી જાવ. જેને સગવડ નથી ને ઘીરે જવાનું પાણી ભરાણા છે. એટલે જો આવી રીતનું બધું કરેલું હતું. ટ્રેક્ટર થી આમ જતા હતા કે રેપિડો માં ટ્રેક્ટર મૂકવા જોઈએ, રેપિડો વાળા ને એવી રીલું આવતી હતી ને બધું હાલતું હતું એમનું. અને સુરત આખું કીક મારો એવી રીલ વાયરલ થઈ. સુરત કીક મારો, સુરત કીક મારો. તો બહુ બની. બહુ રીલું બનેલી છે. આ કેટલા વર્ષ પેલા પાણી ભરાણું હતું. મામા લગ્ન થયા પછી રૂમ લઈને ગયા હતા ને, એ 20 વર્ષ થવા આવ્યા છે. તઈ પાણી ભરાણા હતા. એટલા વર્ષ પાછા આવા પાણી ભરાણા. સિટીમાં એટલું બધું પાણી ભરાય એટલે બહુ કેવાય કે આમ પાણીનો નિકાલ ન કરી શકે તંત્ર. આટલું બધું પાણી ન ભરાવું જોઈએ. અંદર રૂમ ઘરની અંદર ન જવા જોઈએ, માલ બહાર હજી રસ્તા ઉપર ભરાઈ શકે. હાકડી પડે નાની હોય એમાં હું પેલા વરસાદે તો કચરો હલવાણો હોય એટલે જટ દઈને પાણી ન નીકળે. હવે ચોખ્ખી થઈ ગઈ ને હવે પાણી નીકળી જાય. તો હજી એટલું બધું ભરાવું હોય. બધો કચરો નાખો ગટરમાં, જી હેઠળ બેઠળ બધું ગટરમાં જાય. નકર એને તો સગવડ હોય, ઓલા ટ્રેક્ટર આવે પણ ઈ કાંઈ અત્યારે મ્યુનિસિપલ ધ્યાન દે તો થાય ને એ રીતનું. બાકી બધું થઈ જવું જોઈએ. કચરો અટાણ નડે ચોમાસે ગટરોમાં એટલે ભરાય. સિટી વાળા નાખવાય ક્યાં જાય બીજે એમાં? ના, એને ઓલે ટ્રેક્ટર આવે એમ તો, પણ અમુક એરિયામાં ન આવતા હોય, અમુક માં આવતા હોય એવું હોય. એ તો મ્યુનિસિપલ વાળાને જોવાનું હોય, બીજું કઈ નહીં. પાણી ભરાવું ન જોઈએ એટલું બધું ગમે હોય. આપણે કેમ આપડાનું બધું આપણે કાઢવું પડે, એને મ્યુનિસિપલ તો છે. આપણે તો અહીંયા પાણી કાઢવાનું, અહીંયા આપણે પાણી કાઢવાનું ને આપણે અહીંથી સેલા ગારવાના ને સેલા ચોખ્ખા કરવાના. અહીંયા કોઈ પાણી કાઢવા ન આવે. મ્યુનિસિપલ આડો હાથ દેવાય ન આવે. અહીંયા અહીંથી કરવાના, અહીંથી સેલા ગારવાના, અહીંથી કરે ધોવાય તો એ આપણું ધોવાય. કોઈને કઈ આમાં હોય નહીં, આવે ધોવાય તો આપણું ધોવાય. રોડ આવે તો આપણે આવે, થાંભલા આવે તો આપણે જગ્યા દેવાની. બધું જાય એ આપણું જાય. અહીંયા રોડ પડ્યો તો આપણે ના થોડા એને પાડી શકીએ, જગ્યા અહીંથી કરીને દેવી પડે. અને સરકારને કેમ ના કરવાની એમ? ઓલી બાજુ જગ્યા પડી રહી અમારે ના, કેવડું આ 16 વીઘાનો આખો નંબર બગાડી નાખે રોડ પર. 4 વીઘા રોડ વાહે પતી ગયું. હવે કાંઈ 4 વીઘાની 1 વીઘાની કિંમત કેવડી થાય આમાં? આમાં વીઘામાં રોડ પડ્યો ને 2 વીઘા જેવું, 2 વીઘામાં રોડ પડ્યો 2 વીઘા તોલબાજ નીકળી ગયું ખૂણો. તો વીઘાના કેવડા લાખ રૂપિયા હોય ત્યાં? 4 વીઘા એમને કરી નાખે. 30 લાખ વીઘે હોય. અત્યારે આ રોડ કાંઠાની જમીન ના 1 વીઘા હમણાં આ બાજુ દીધી ને ભાઈ ને 30 લાખ વીઘો દીધી છે. 30 લાખ વીઘો 4 વીઘા ના કેવડા થાય એમાં? આપડે સરકાર પર કાંઈ આવે નહીં.
અટાણી પાસે નથી આવતું તો આની પાસે હું આવે થાય એનું બિચારાનું નથી જોની ઠેકાણું થતું નિર્ણય નથી થતો કેટલા દી થયા ઈ 4 વીઘા હોય તો આપણે 1,20,00,000 ની કિંમત થાય અને ઈ રોડ લઈ લે એટલે આપણે કાંઈ ગણવાનું ન હોય ત્યારે તો ઈ વળતર શું દીધું હોય ઈ રોડ તો કીધું નો છે એટલે હોય હાલવાનું હોય આમાં કારેલા વાવી દઈ પછી રોડ ના કાંઠે નીકળો તો લેતા જઈજો સેલામાંથી થઈને લેત થાય આમાં બીજું શું એવું જ હોય એટલું છેલ્લા કાંઈ ના હાલો જેટલું ઈ બચ્યું હોય આવવાનું એટલું વાવી દઈ પછી જય વાડી તરફ પ્રયાસ કરીએ આપણે બારના પાન છે ને બકરા ચરી ગયા હતા પણ અહીંયા જો નહીં એવી ફૂટ લીધેલી છે બકરા ચરી ગયા હતા આંબામાં એટલે બધા પાન તો ખાઈ ગયા હતા પણ એવી નહીં એવી ફૂટ લઈ લીધી છે અને આપણે બધું ઉવાઈ ગયું એટલે હાલો આપણે કોઈ તરફ જાય અને આંબા થોડાક ફૂટ લે છે હવે એટલે પાછા બકરા ચરી ગયા હતા પાંદે બકરા આવેલા હતા લીમડો ખાવા લીમડો ખાધો હોય એટલે ભગા પાંદે ખાઈ ગયા બધું ચરી જાય આ વાંધો બકરાના અને જો અહીંયા એવી એવી વાહન બધા નીકળ્યા કરે છે ઓહો મંત્રીની ગાડી નીકળી અત્યારે 4:30 થઈ ગયા છે અને દીદી પાછી યોગામાં જતી રહી છે અને મમ્મી જો અહીંયા ફળિયું ક્લીન કરે છે એટલે વયણી હોય એટલે વયણીમાં બધો ગારો ચોઈટો હોય વ્હીલમાં ચોઈટો હોય ને હાથીમાં હોય ને બધું ખેરે ગારો ગારો થાય આપણે આમ વાયરું આખાઈમાં કરીને બપોર લઈને ગયા એવું છે હા એટલે બધા ગારો ગારો થયો હોય આખું વાયલું હોય એટલે ટ્રેક્ટર આમ સારું ભીનું હોય તો ચોટી જાય બધું લોંધું લોંધું થાય અહીં તો પવન ઉપડી ગયા એમ થાય કે વરસાદ ગયો તડકો નીકળો અને વાદળું હાવ થોડું થોડું વાદળું વાળું વાતાવરણ હતું હતું નહોતું કરી નાખ્યો વરસાદ તો એક દીમાં તો ફૂંકવી નાખ્યું હતું બધું સૂકું સૂકું થઈ ગયું હવે સુરત વાળાને આજ નિરાશ થઈ છે પાણી કઈક હજી પાણી ઉતરતા હશે વાં તો ઉતરતું જ નથી ઓલું મોબાઈલ ઝોન ની અંદર તો બિચારા કેવડી મોબાઈલ નું દુકાન હતું બધું પલરી ગયું છે એવું છે કેટલું ક્લિયર હારતા તો પૂગી જાય અને ચડાવીને માળિયા ઉપર ચડાવતી એ ડૂબી ગયો આખો માળ જ ડૂબી ગયો બધું ડૂબી ગયું હા ઉપર વાળાને સારું ઉપર વાળાને વળી કેટલું લેવાનું હોય છે એટલું લીધું હોય છે એવું છે જો ફોન ની કિંમત તો કેવડી હોય તો ફોન ડૂબી જાય ફોન તો એમ ઉપર લઈ લીધા હોય બધા લેવાય શિફ્ટ કર્યા જ હોય ને એટલે આ રીતનું બધું પાણી આ ભરાઈ ગયું તો હજી કાઢતા હતા આજે પણ હજી નીકળ્યું નથી 2-3 મોટરું મૂકી છે ને વાતું કરતા હતા એટલે રીલ્સો આવતી હતી હવે નિકાસે ઓછો હોય થોડુંક હું ગટર નો કઈક ટુંગરું હોય એટલામાં જ નીકળે બસ કેટલુંક નીકળે તો આ રીતનું હતું આજ ખેડૂત વવાય એવું થયું તો આજે હવે આપણે અહીંયા બધાને આજ દંતાર જોઈતા છે આજે ઠેક વવાય એવું થયું બધા કઈક હાક છે ને કઈક દવા છાંટશે ઈરું થાય હોય બધા દવા છાંટે હા ખેતરો છાંટે એટલે પંપ પાલતા હતા પછી અત્યારે ટ્રેક્ટર આવશે બપોર પછી દોડા દોડી કોઈ હીરોની સાઈડ છે કોઈ હાથી છે કોઈ વાય છે ટ્રેક્ટર તો આમ દોડા દોડી થાય આમ છે ઓલા કે મારું વાવી દે ઓલો કે મારું વાવી દે બે દી માં તો હશે એટલું વવાઈ જાય જા વરાપ તો એવું જ થશે 6 વાગી ગયા ના બધા આવી ગયા યોગામાંથી અને જો અહીંયા ખો ચાલુ કર્યો છે કૃપા આવી ને તા તો એ બધાને એને રમાડવા માંડ્યા ભેગા કે તું રહીમ દીદી રહીમ કે જો ઈ રમે છે ગમે ચપ્પલ પાથરી દીધા પાટલા પાથરી દીધા ઘટ એટલે ગમે રાખ દેવાનો રમવા આટો આવવું હોય તો આવી રીતના જો રમવાનું ચાલુ છે મને ક્યારની કહેતી હતી હાલો ને 5 મિનિટ પ્લીઝ મેં નામાં રસોઈ બનાવી હે મેં કીધું એટલે ભૂલાઈ ગયું કૃપા આવી ને એટલે ભૂલાઈ ગયું અને જો આયા કોલ છે કોલ દીદી લઈ આવી ખવાઈ ગયો કોલ લઈ આવ્યા આ બધા ખાતા હતા કોલ
અને મમ્મી છે અહીંયા બેઠી છે હજ્જે. શું મમ્મી વર્ક કરે છે? કપડા આમ સિલાઈ કરવાની કરી, હા થોડીક પટ્ટી હતી એટલે લાયક દોરી કરી નાખી. એવું છે, બેઠા છે. એટલે દોરી કરે છે એવું છે. અને તું આઈને થઈ જ મારું બોબીન થઈ ગયા, તારે આવું નહીં. એવું હે? હાજર નીકળ્યું તો વયા ગયો, થઈ ગયું. ઓહો, તો આપણે બોબીન ત્યારે જ થઈ રહ્યા એવું ત્યારે જ. તું આઈ થઈ જ બોબીન થઈ ગયા. એવું છે. બબાલ થઈ ગઈ લ્યો રમતા રમતા. આ તો થાતી જ રહી. એ આઉટ થયું ને કોણ આઉટ થયું એને જ ન ખબર હોય. કઈ રીતની ગેમ હાલતી હોય. રૂલ વગરની ગેમ છે. 5 મિનિટ ખાલી. ખારેક નું ચાલુ. તેણે ખારેક ઉગી હતી. આ પણ રમવા માંથી જ ઊંચા નથી આવતા. જો આમ યુનિવર્સિટી માં આવા ક્વેશ્ચન નથી કરતા તો સારું છે બધાય. યુનિવર્સિટી માં આવા ક્વેશ્ચન નથી કરતા સારું છે એમ. તને આવા કયા કયા પ્લાન્ટ છે? શું? ઝુમખડી. ઝુમખડી રીંગણા એવું હે. આમાં જો રેન્ડમ એક્સેસ છે. ગમે એને ક્લિક કરો. સીધું ભાગવાનું. સ્પીડ જોઈને એવરેજ મળવી જોઈએ. ઓલા બેઠે ઉભા થાય, પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય. આ સીધી એવરેજ આપે બોડી. અત્યારે 7 વાગી ગયા છે અને મોરલા બોલવા માંડ્યા છે ચોરે. અને મમ્મી અહીંયા હાર માળા કરે છે. ઠાકોરજી માટે માળા બનાવે છે. અને કૃતિકા તેજ આવીને પાછા પાઈટે ઝૂલવા માંડ્યા છે બંને. એવું છે. સાયકલ ચોરી કરી ગઈ હતી આ કૃતિકા અને હવે ખાઈ લીધી. કેમ પંખા ભાગા દોડી કરી હોય ને, સાયકલ ચોરી થઈ હતી તે જ પકડવા ગયો તો. શું બનાવે? चटनी. चटनी बन रही है भैया. देखो यहाँ पे चटनी उबल रही है. હું ખજૂર જ હોય ને તો ચણા હે. આમાં કઈ દેખાવું જ જોઈએ ને. આવી રીતના બુડબુડિયા થાય છે. શું ખબર પડે આમાં? પેલા બટેટા વરે છે ને ચણા નાખીને તો ચણા થોડાક હાર્ડ હોય, બટેટા પોચા હોય. હાર્ડ હોય. અને તો આ શું ખારેક ખાતા નહીં, તો બે ખારેક ના ટાઈપ છે. કાચી છે, આ પાકેલી છે. વાવ. ખજૂર એમ કાચી ખજૂર ખારેક માંથી જ બને. પાકી જાય એટલે ચોમાસામાં આને ખાવાની, શિયાળામાં આને ખાવાની. એવું છે. પણ આ લાલ વાળી હોય. લાલ વાળી ખારેક લાલ હોય. લાલ ખારેક હોય. પીળી હવે સારી આવે. પેલા બધાની મેન્ટાલિટી હતી રેડ તો યલો હાલે છે. આને ઇઝરાયલ ની કે ને, ઇઝરાયલ ખારેક. ત્યાંનું હવે ખબર નહીં બીજ કે સીડ્સ હોય કે કઈ આઈડિયા નથી બહુ. ભેળ બનાવી છે તો આંબલીની ચટણી બહુ ખાટી લાગે, કીધું ખજૂર નાખવાનું. એવું છે. તો જો દીદીના અહીંયા કિચનમાં કામ ચાલે છે. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया. दे